સત્તાનો સંગ્રામ સ્થાનિક સ્વરાજ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે અને જે રીતે ઘણા સમયથી જે તૈયારીઓ ચાલી રહી હતી, હવે તેની અસરો જોવા મળી રહી છે. તમામ શહેરોમાં સેન્સ પ્રક્રિયા, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તમામ પક્ષો દ્વારા હાલ અત્યારે ઉમેદવાર પસંદગી માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને પોતપોતાના જે એજન્ડા છે, પોતપોતાની જે અલગ રીત નીતિથી અત્યારે હાલ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. 19 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિ છે ભાજપમાં, જે ઉમેદવારોની પસંદગી કરશે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો બનશે. હંમેશાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ભાજપને જોઈએ તો ક્યાંક નવા ચહેરાઓની, યુવા ચહેરાઓની પસંદગી કરતી હોય છે, તો કોંગ્રેસના પ્રયાસો પણ ક્યાંક હવે એવા જોવા મળતા હોય છે. નવી મહાનગરપાલિકાઓ જે છે તેમાં પ્રથમ વખત હવે ચૂંટણી યોજાશે. 26મી એપ્રિલ જેની તારીખ આવી ચૂકી છે, તો 26મી એપ્રિલે આ ચૂંટણી યોજાશે. 28મી એપ્રિલે પરિણામ આવશે. ત્યારે જે તે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમાં જ્યારે ચૂંટણી થશે ત્યારે જનતા પોતાની જે પસંદગીનો કળશ તેમના પર ઢોળશે. ચૂંટણીમાં સત્તા મેળવવા અત્યારે તમામ જે પક્ષો છે તેમના કેવા પ્રયાસો જોવા મળી રહ્યા છે અને આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ કેવો જોવા મળી રહ્યો છે, તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાયા છે ભાજપ પ્રવક્તા અશ્વિન બેંકર, કોંગ્રેસ પ્રવક્તા મુકેશ વિશ્વકર્માજી અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. આપ સૌનું સ્વાગત છે. વાત કરી દઈશું. પ્રશાંતભાઈ, કેવો છે માહોલ? સૌથી પહેલા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દર વખતે આવતી હોય છે અને હંમેશા માહોલમાં કંઈક અલગ આપણને જોવા મળે. આ વખતે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવો માહોલ, ઉમેદવારોમાં પણ અને એની સાથે સાથે જનતા પણ કેટલી તૈયાર? કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિધાનસભા 2002 પછી કોંગ્રેસ ક્યારેય જીતી શકી નથી અને 2005 પછી પણ કોઈ કોર્પોરેશન જીતી શકી નથી. 2015માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી એકદમ માહોલ વાળી એટલા માટે દેખાતી હતી કે પાટીદાર સમાજનું આંદોલન થયું હતું. એટલે ગુજરાતમાં કંઈક આપણે જોઈએ તો ચૂંટણી લગભગ થોડી આમ નિષ્ક્રિય જેવી જનતાના મૂડમાં દેખાતી હોય. આ માહોલ, એક્સાઇટિંગ માહોલ કાર્યકરોમાં વધારે હોય. જે પોલિટિકલી કનેક્ટેડ લોકો હોય, પોલિટિકલી ક્યાંક ને ક્યાંક અલાઇન હોય, એ લોકો પૂરતો જ એક માહોલ હોય. જેમ કે 2 દિવસથી આપણે જોઈએ તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પસંદગી પ્રક્રિયા જે ચાલુ છે, તો ત્યાં લગભગ લોકો ટોળા જાય છે, ફોર્મ ભરી રહ્યા છે. એક વોર્ડમાં એવરેજ 50 બાયોડેટા એમને મળી રહ્યા છે. ક્યાંક જિલ્લા પંચાયત હોય તો એમાં પણ સીટ 50 હોય તો બાયોડેટા 600 આવ્યા હોય, 700 આવ્યા હોય. એ પ્રકારનો માહોલ, એટલે કાર્યકર્તાઓમાં ક્યાંક ઉત્સાહનો માહોલ. એમાં આ વખતે વધારે ઉત્સાહ બંને બાજુ એટલા માટે છે કે બંને જણા એક માપદંડ નક્કી કર્યા છે અને ઓપન ફોર ઓલ કર્યું છે. જે અત્યાર સુધી ટિકિટો બંધ બાંધીને નક્કી થઈ જતી હતી બધી જ જગ્યાએ કે ભાઈ મારો છે એ જ સારો છે, આ ભાઈ ફલાણા ભાઈના 5 આમાં છે, આ ધારાસભ્યનો અંગત છે, આ કોંગ્રેસમાં હોય તો આ ગ્રુપનો માણસ છે. એ રીતે જે અંદર ખાને નક્કી થઈ જતું હતું બંધ બારણે, એની જગ્યાએ ઓપન અપ કર્યું છે. જેમ ગઈકાલે જગદીશભાઈ વિશ્વકર્માએ ક્યાંક એવું કીધું કે આ ચૂંટણી પાથરવા વાળાની છે, કારણ કે જે કાર્યકરોએ અત્યારે ખુરશીઓ ગોઠવી છે એમને તક આપવાની છે અને એટલા માટે લોકોમાં ઉત્સાહ આવી ગયો અને ક્યાંક 50 જણા જવા માંડ્યા. પહેલા તો કેવું, એમના બોસને પૂછવું પડે કે સાહેબ હું બાયોડા આપવા જવું ને, એ બોસ ધારાસભ્ય હોય કે ગ્રાન્ડ ફાધર તરીકે હોય, દરેકના એક ગ્રાન્ડ ફાધર પોલિટિક્સમાં રહેલા એક સમય એવો હતો. એ જ રીતે કોંગ્રેસે પણ એવું કીધું છે કે અમે યુવાઓને વધારે ટિકિટ આપવાના છીએ, જે જીતી શકે એવા ચહેરા લાવવા છે, 50 વર્ષથી ઓછી વયના લોકોને 50% લોકોને એવી ટિકિટો આપવી છે. એટલે ક્યાંક કાર્યકરોમાં ઉત્સાહ છે, જનતામાં અત્યારે ઉત્સાહ નથી. કારણ કે ફોર્મ ભરવાની તારીખ 11 છે, 13 તારીખે ફોર્મ કેન્સલેશન ને બધું ચેક થશે. 14મી થી એ લોકો પ્રચારમાં લાગશે અને પછી મજા એ આવશે કે આપણે પોસ્ટર જોઈશું કે મારા કોર્પોરેટરો ખોવાઈ ગયા છે, 5 વર્ષ થયા નથી, ભાજપના કે કોંગ્રેસના નેતાએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. આ પ્રકારનો માહોલ આપણને 14 તારીખ પછી જોવા મળશે. એટલે જનતાનો ઉત્સાહ 14 તારીખ પછી આપણે નક્કી કરી શકાશે. અત્યારે માત્ર કાર્યકરોનો ઉત્સાહ છે. આ કાર્યકરોનો ઉત્સાહ નક્કી છે કે આવો જ માહોલ જોવા મળશે. પ્રશાંતભાઈ, એ વાત નક્કી છે કે ક્યાંક આવા જ બેનરો અને આવો જ માહોલ જનતામાં જોવા મળશે? બિલકુલ, કારણ કે એનું કારણ એ છે કે છેલ્લા 5-10 વર્ષમાં પ્રજામાં વધતી જતી નારાજગી. આજે સ્થાનિક કક્ષાના પ્રોબ્લેમ તમે જુઓ, રોડ, રસ્તા, ગટર, પાણી ભરાવું, ચોમાસાના પાણીની સમસ્યા,
તૂટી જવા, બ્રિજ તૂટી જવા, ભ્રષ્ટાચાર, કોર્પોરેશનની અંદર લોકોને ધક્કા ખાવા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર શું ફરક ધક્કા પડે છે ખાવા. છેલ્લે? શું ફરક પડવાનો છે પ્રશાંતભાઈ? છેલ્લે મોદી મેજિક તો ચાલવાનું જ છે. છેલ્લે એક જ મોદી મેજિકમાં એક જ લાઈન છે, એને પંચ લાઈન આ લોકોએ બનાવી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ, કે 30 વર્ષથી ગુજરાતની જનતાએ કર્ફ્યુ જોયો નથી. આ એમની ટેગ લાઈન. બસ આમાં એક શબ્દમાં બધું આવી ગયું. એટલે પછી બીજો કોઈ ફરક પડવાનો નથી. આજે આપણે આ ચર્ચા કરીએ છે, 26મી ચૂંટણીની ચર્ચા કરશું, 28મી કાઉન્ટિંગના દિવસે ફરી પાછી પિનલ મારી જોડે ચર્ચા કરતી હશે કે પ્રશાંત આ તો રકાશ થઈ ગયો, ક્લીન સ્વીપ થઈ ગયું. આપણે તો બહુ બધી વાતો કરતા હતા, લોકોની નારાજગી તો બહુ હતી. આ શું થઈ ગયું કે 192 માં 160 પ્લસ બીજેપી આવી ગયું અમદાવાદ કોર્પોરેશનમાં? આવું કેમ થઈ ગયું? આ બધી ચર્ચા આપણે 28 કરતા આવીશું. જી, કેમ થઈ ગયું એ પછી ફરી એક વખત પૂછીશું. અશ્વિનભાઈ, શું કહેશો આપ? ક્યાંક રાજકીય વિશ્લેષકો હોય, નિષ્ણાંતો હોય કે ઘણા કોંગ્રેસને તો આપણે લઈએ જ લઈએ, ક્યાંક એ હંમેશા સાંભળવા મળતું હોય છે કે રોડ, રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, આ બધાની જ્યારે વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ બધાની ઉપર એક મોદી મેજિક એ આવી જતું હોય છે. શું આ વખતે પણ આવું જ કંઈક જોવા મળશે? શું કહેશો આ વખતે? આપને શું લાગે છે, શું નવું જોવા મળી શકે છે આ ચૂંટણીમાં? પિનલ, આ ચૂંટણીની અંદર નવું એ છે કે ભાજપની સરકારોએ, જે કેન્દ્રની હોય, રાજ્યની હોય, કોર્પોરેશન્સ હોય, જિલ્લા પંચાયત હોય, એમણે કરેલા વિકાસના કામો અને જે પ્રજાને અડચણ પડતા એવા તમામ કામો પૂર્ણ કર્યા છે. એનો ઉત્સાહ હોવાના કારણે મતદારો આ પર્વને લોકશાહીના પર્વ તરીકે ઉજવવાના છે. આ વખતે આ વાત છે. આ વખતે હું ડંકાની ચોટ પર કહીશ કે આ ચૂંટણીમાં કોઈ જગ્યાએ લોકતંત્રની અંદર અમે મત નહીં આપીએ, અમે આ સોસાયટીમાં આ બાન છે, એવા દ્રશ્યો નહીં જોવા મળે. જે નાગરિકોને જે કરવું છે, પરંતુ ચડી બળીને તેઓ આ ચૂંટણીમાં ભાગ લેવાના છે. ગુજરાતના 4,13,00,000 વધારે મતદારો એ ખૂબ ઉત્સાહપૂર્વક, અને આ વખતે હું એમ કહું છું કે મતદાનની ટકાવારી પણ વધવાની છે. અશ્વિનભાઈ, આપને નથી લાગતું કે આ જે ચૂંટણી છે એમાં ખાસ કરીને ટ્રાફિક, રોડ, રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા એ માટેની જે ચૂંટણી હોય છે, પણ આખું અમદાવાદ અત્યારે હેરાન છે રોડ રસ્તાઓને લઈને? પણ ચોક્કસથી આપ કહેશો કે આગળ વિકાસની તૈયારી છે, પણ ના પિનલ, હું એનો જવાબ આપું. છતાં પણ એક મેનેજમેન્ટ ન જોવા મળ્યો હોય તેની અમદાવાદ શહેરની કારણે વાત કરું, ગુજરાતની જનતા હેરાન જોવા મળી છે. નથી થતી હેરાન. એટલા માટે તમને કહું, કોર્પોરેશન 3-6 કોર્પોરેશન, અને હું અમદાવાદના કોર્પોરેશનની વાત કરું કે અમદાવાદ કોર્પોરેશનમાં રોડ અને રસ્તા વરસાદ દરમિયાન તૂટી ગયા હતા, ખાડા હતા, બરોબર છે ને? અને એ ગાણા હમણાં સુધી લોકો ગાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અમદાવાદ શહેરની મોટી સોસાયટીઓ અને મોટા રોડ અત્યારે આરસીસી ના બની ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી આ રીતે નાગરિકોની સુખાકારીની ચિંતા કરે છે. આજે એક પણ રોડ તૂટેલો નથી, અને ક્યાંક કામ ચાલુ છે, એના કારણે એ ખાડા એટલે કે તમને ડાયવર્ઝન દેખાય છે. પરંતુ હું રાણીપની વાત કરું, રાણીપથી સમગ્ર રાણીપના બધા જ રોડ આરસીસી ના થઈ ગયા છે. તો એ નાગરિકો જોઈ રહ્યા છે. કદાચ હું આપને કહીશ કે જિલ્લા પંચાયતની વાત કરું, જોઈએ કે બધા જ રોડ રસ્તાઓ આરસીસી ના થઈ ગયા છે. આ કહેવું કદાચ ખૂબ વધારે હશે. જો આપ અમદાવાદના ઘણા બધા રસ્તા, હું કહીશ ગુજરાતના બાકી હશે, એ બાકી હશે, પરંતુ એક દિશા છે કે નાગરિકોને તકલીફ પડે ત્યારે આ સરકાર એનું આયોજન કરે છે. હા, ડામરના કારણે રોડ રસ્તા વરસાદમાં તૂટતા હોય તો એનું આયોજન તો કર્યું છે. ઓકે અશ્વિનભાઈ, ફરી આપની પાસે આવીશ. તૂટે છે કેમ? ઘણા એવા રસ્તાઓ છે તરત જ હાલ બનાવવામાં આવે ને પછી તૂટી જતા હોય છે, એવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. ચલો એના ઉપર ફરી વાત કરીશું. મુકેશભાઈ, શું કહેશો, શું નવું જોવા મળી રહ્યું છે આપના પ્રમાણે આ વખતની ચૂંટણીમાં? કોંગ્રેસ કેટલી તૈયાર? કોંગ્રેસ તો છે ને, હું એવું માનું છું કે છેલ્લા 6 મહિનાથી યુદ્ધના ધોરણે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાહ જોઈ રહી હતી. એમ કેમ પ્રકારે થોડી ડિલે થઈ એ સરકારનો ને વ્યવસ્થાનો ભાગ છે, પણ આ રાહ જોઈ રહી હતી એવું કહેવાય. બીજી એની જે પ્રક્રિયા છે, ઉમેદવાર ચયનની, સંગઠનાત્મક કાર્યવાહી, આ તમામ પ્રક્રિયાઓ 90% પૂરી થઈ ગઈ છે, અને ઉત્સાહ એવો છે કે
ભારતીય જનતા પાર્ટીની મને ખબર નથી ઉમેદવાર કોણ ને કેવી રીતે નક્કી કરે, પણ અમે તો આ વખતે બારકોડ મૂકેલો હતો હમ, કે ભાઈ અજાણ્યો માણસ જે રાજકારણમાં પ્રવેશવા માંગતો હોય હમ, અને એને જો કોઈ સેવા કરવી હોય હમ. તો એને મુકેશભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. જી મુકેશભાઈ ફરી હા એક વખત જણાવશો. હવે આવે છે, જી 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 હવે please. હવે આવે છે અવાજ. હાજી પ્લીઝ કન્ટિન્યુ. એટલે અમે એટલે એ QR કોડ ના હિસાબે ઘણા બધા ઉમેદવારો, તમે જુઓ ઘાટલોડિયા વિધાનસભાની અંદર હું ઉત્તર પશ્ચિમ ઝોન નો પ્રભારી છું, તમે સમજો એક વોર્ડમાં અમારે 30 ઉમેદવારોના લિસ્ટ છે, બરાબર છે. એટલે એવું તો ક્યાંય છે નહીં કે ભારતીય જનતા પાર્ટીમાં 50 છે ને કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર નથી, એવું ક્યાંય એક તો છે નહીં. બીજી વસ્તુ એવી છે, હું એવું ચોક્કસ માનું છું કે આ ગુજરાતની જનતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલા ભલે ભૂલી ગઈ, પણ હવે રાજકોટનો TRP કાંડ હોય કે આપણો હાટકેશ્વરનો અમદાવાદનો બ્રિજ હોય કે વડોદરાની વિશ્વામિત્રી નદી હોય કે જુનાગઢનો ચોક હોય, આ કોઈ વસ્તુ ભૂલવાની હવે નથી. એટલા માટે બહુ થયું, આજે 30 વર્ષ થયા આ વાત, 30 વર્ષમાં દરેક વખતે આપણે એક વસ્તુ જોઈ છે કે દર નવરાત્રીમાં વરસાદ પડે અને રોડ તૂટી જાય, બ્રિજ ખાડાવાળો થઈ જાય અને પછી માનનીય મુખ્યમંત્રી જે હોય તે વિજયભાઈ હોય કે ભાઈ સ્વર્ગસ્થ કે ભૂપેન્દ્રભાઈ હોય કે આનંદીબેન હોય, એ નવરાત્રીમાં જાહેરાત કરે કે હવે 300 કરોડ રૂપિયાના ખર્ચે તમામ રોડ રીસર્ફેસ કરી દેવામાં આવશે, એટલે તમારી દિવાળીમાં સ્કૂટરમાં પંચર નહીં પડે. આ વસ્તુ શેના માટે કરવાની? કારણ કે એ લોકો એવું કહે છે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી અમે કામ આપીએ છીએ, 8 વર્ષની બાઇન્ડિંગ હોય છે, તો એ 300 કરોડ રૂપિયા વધારાના ગુજરાતની અંદર આપણે શેના માટે મુખ્યમંત્રી આપવાના, એક તો જવાબ આપવો પડે. બીજી વાત એવી છે, આપણે કેટલાય વર્ષોથી ડિબેટ કરીએ છીએ, કદાચ તમે પણ કરીએ છે પ્રશાંતભાઈ, અશ્વિનભાઈ, કે જે બ્રિજ બને, જે રોડ બને ત્યાં આપણે લિસ્ટ લગાડો કે ભાઈ અહીંયાના MP કોણ છે, અહીંયાના MLA કોણ છે, અહીંયાના કોર્પોરેટર કોણ છે, અહીંયા સિનિયર અધિકારી કોણ છે, એના ફોન નંબર સાથે લગાડો કે જેથી કરીને બ્રિજ ખાડો પડે કે રોડ ખાડા પડે ને તો એને આપણે ફોન કરી શકીએ. ક્યારેય થતું નથી, કારણ કે એ 20-25% ટેન્ડરમાં થયેલા કામોમાં એ બોર્ડ લગાડે ને તો એમને માથાની ખાવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ છે જે અમદાવાદની અને આખા ગુજરાત એના કોન્ટ્રાક્ટરનું નામ હોય પણ એવું કંઈક જોવા નથી મળ્યું. પણ એ બેન આપણે ચર્ચા કરીએ છીએ, આપણે માંગણી કે વિરોધ પક્ષ તરીકે આપણે માંગણી કરીએ અને બંધારણીય હક પ્રમાણે અમે ભલે 30 વર્ષથી સત્તામાં નથી પણ હું ચોક્કસ કહીશ કે બંધારણીય હક જે લોકશાહીમાં આપ્યો છે એ પ્રમાણે વિરોધ પક્ષમાં હું કહું છું 10 જણા હોય તો 10 જણા અને 100 જણા હોય તો 100 જણા, પણ જે મત અમને મળ્યા છે ને એ મત માટે અમે લડતા રહેવાના. અમારે ચૂંટણી જીતી જવી, સરકાર બનાવી નાખવી, 24 કલાક ચૂંટણી જીતવામાં રહેવું એ જ લક્ષ્ય નથી. તમે વિરોધમાં પક્ષમાં હોય તો પણ પ્રજાની સેવા કરી જ શકો છો અને કરીએ છીએ, એના માટે કોઈ વાંધો નથી. આ સરમુખ રાખીને પણ એ શક્ય નથી થઈ રહ્યું એવું પણ આપણે કહી શકીએ છીએ. અને બીજી એક મહત્વની વાત કે ના એનું QR કોડ જો આવી રીતે ભાજપ કદાચ કાઢે તો એટલો અત્યારે કાઢ્યા વગર જ તમે ત્યાં આગળ જોશો તો ઉમેદવારોની એટલી ભીડ જોવા મળી રહી છે કે રેકોર્ડ તૂટી રહ્યા છે. એટલે QR કોડ જો આ પ્રકારની ભાજપમાં કાઢવામાં આવશે તો પછી ખબર નહીં ત્યાં કેટલી ભીડ જોવા મળી શકે છે. પ્રશાંતભાઈ, ત્યાં QR કોડની જરૂર, એ QR કોડની ત્યાં જરૂર નથી, ત્યાં ગોઠવાઈ ગયેલું લિસ્ટ છે. અહીંયા જેવી આઝાદી ત્યાં નથી, તમે એ જોઈ શકશો. જેવી ટિકિટો ડિક્લેર થાય ને એ તમે જોઈ શકશો. એટલે એનામાં મારે પડવું નથી ભાજપ કેવી રીતે ટિકિટ આપે. પસંદગી માટે પણ આવો આક્ષેપ હોય છે, આપણે સાંભળીએ છીએ કે બધું ડિક્લેર હોય છે, નક્કી હોય છે. આપને શું લાગે છે આટલી બધી ભીડ હોય છે, ઘણા પાયાના નેતા, પાયાના કાર્યકરો છે તે પણ આપણને આ પોસ્ટ પર જોવા મળે છે, ઘણી વખત સરપ્રાઈઝ મળતી હોય છે. આપને શું લાગે છે આપના વિશ્લેષણ? ઉમેદવાર પસંદગી માટે આપ પૂછો છો પીના? જી ઉમેદવાર પસંદગીની વાત કરીએ છીએ. ગઈકાલથી હું 2 દિવસથી આ માહોલ જોઉં છું કે લોકો પસંદગી પ્રક્રિયામાં બાયોડેટા આપવા અથવા સેન્સ લેવા માટે ઓબ્ઝર્વર, જેમ અત્યારે અશ્વિનભાઈ કચ્છના પ્રવાસે છે અને મુકેશભાઈ પણ એમના પોતાના વિસ્તારમાં પ્રવાસે આ જ રીતે સેન્સ લઈ રહ્યા છે. કેવું હોય, તમે જો
એક વોર્ડમાં 4 કોર્પોરેટર હોય. હવે કોઈ બી જગ્યા લઈ લો, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, એ મહાનગરપાલિકા ઘણી બધી નવી બની છે, જિલ્લા પંચાયત. 4 માંથી 2 જણા બાય ડિફોલ્ટ કપાશે. ક્યાંક અનામત નું ફેક્ટર નવું આવ્યું, જે સીમાંકન નવું, એટલે નવા પેલાના આધારે, નવા અનામતના આધારે, ઓબીસી એડ થયું એના આધારે 2 જણા બાય ડિફોલ્ટ કપાઈ જશે. 2 માંથી એક કે જે 2 ટર્મ લડેલા હશે, કારણ કે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોઈ બી પક્ષની સત્તા બનાવવાના આવશે જ, તો આમ એકાદા સિનિયર વ્યક્તિઓ પણ જોઈશે જ, મેયર બનાવવા, ચેરમેન બનાવવા, કમિટીઓના ચેરમેન બનાવવા. બીજા એકાદા હશે જેમના કોઈ સ્ટ્રોંગ ગોડફાધર હશે સિસ્ટમમાં, કે જે એમને પુશ કરતા હશે, એમને તો ટિકિટ આપવી જ પડે, આમની કપાય નહીં ભાઈ ગમે તે હોય. એટલે 2 બહારથી લાવવાના છે. જે 2 બહારથી લાવવાના છે, મેં જે કીધું 4 માંથી 2 નો, એમાં ગ્રુપિઝમ, બીજું ત્રીજું આપણે લિસ્ટ આવે એટલે ટેલી કરી લઈશું કે આમાંથી કેટલા નવા ચહેરાને જેન્યુન મેરિટ થી તક મળી, કે ભાઈ આ કાર્યકર બહુ કામ હતો, છેલ્લા 5, 10, 20 વર્ષથી સતત પાર્ટીના કામે લાગેલા હતા, એમનું ખૂબ મોટું યોગદાન પાર્ટી માટે રહ્યું છે અને લડવા યોગ્ય પણ છે, અને પાર્ટી એમને તક આપી. આવું લિસ્ટ આપણે એક અલગથી લઈને બેસીશું તો કદાચ એ લિસ્ટ બહુ જ નાનું હશે, બહુ જ નાનું. આ બધું બહુ કહેવા માટે હોય છે, માપદંડ છે, ક્રાઇટેરિયા છે, 3 ટર્મથી વધારા નહીં, એક ફેમિલીમાંથી નહીં. આ લિસ્ટ આવશે એટલે આપણે એ બી જો ટેલી કરીશું ને તો લગભગ 50% આવી જશે, કે જે માપદંડની બહાર હશે, 50% કરતા વધારે. કારણ કે એના વગર શક્ય જ નથી, આમ ચાલતી જ નથી. રાજનીતિ બહુ બધી રીતે, એનું નામ જ રાજકારણ છે, બધા કે બહુ ગંદી વસ્તુ છે, એમ આ રાજકારણ આવી રીતે ચાલે છે, મારો તારો, કેવી રીતે ઘુસાડવા, શું કરવું. ગઈ વખતે 2021માં આપણે જોયું તો કેટલાય ધારાસભ્યોના પીએ, જેને વોર્ડ સાથે ખરેખર કોઈ લેવા દેવાના એમને ટિકિટ મળી છે. શહેર પ્રમુખના માણસો હોય જેને વોર્ડ પોતાનો જોયો નથી. આપણે એ બી લિસ્ટ લઈને બેસશું કે કોઈ એવા નવા ચહેરાને ટિકિટ આપીએ છે, આવા ચહેરાઓને ટિકિટ મળે છે, પછી વોટ પણ મળી જાય છે. તમે એ જોશો કે તમે એવું કહો છો કે પીએ હોય એ લોકો ખાલી એમની સાથે ફરતા ટિકિટ આપી દેવામાં આવે, તો જનતા નથી જોતી કે એમના વોર્ડમાં એ લોકોએ શું કર્યું છે, કેટલા પાયાના કેવા નેતાઓ છે, કેટલા વર્ષની સદસ્યતા છે કે નહીં, આ બધું તો જોવામાં પણ નથી આવતું. ના તો એવો કોઈ વિરોધ થતો જોવા મળે છે. એક જ ચહેરો નરેન્દ્ર મોદી અને કમળનું નિશાન, એમને વ્યક્તિ સાથે લેવા દેવા નથી, ગમે તેને. જેમ ઇન્દિરા ગાંધીના સમયમાં આ વખતે પણ એવું જ રહેશે, આ વખતે પણ એવું જ થશે. આ વખતે ડેફિનેટલી, તમે ગઈ વખતે બી એવું હતું, આ વખતે પણ એવું રહેશે. કોંગ્રેસને જે મત મળે છે અત્યારે એ ક્યાંક ને ક્યાંક પૂર્વ પટ્ટો હોય, જે હાર્ડકોર મુસ્લિમ વિસ્તાર, દલિત વિસ્તાર હજી પણ ક્યાંક કોંગ્રેસને પસંદ કરે છે. અને એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે ભાજપથી થાક્યા છે, અને એકવાર આ વખતે ભાજપને વોટ આપવો નથી, એ લોકો કોંગ્રેસને વોટ આપી રહ્યા છે, એ પર્સન્ટેજ જ. બાકી કોંગ્રેસ લોકો આપને લાગે છે જે ભાજપથી થાક્યા હોય, એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા માટે કેટલા નવા ચહેરાઓ પણ ઉતારશો, શું લાગે છે? અને સાથે ઉમેદવારોની પસંદગીમાં જે પાયાના કાર્યકરો છે, તેમના અભિપ્રાયને કેટલી પ્રાથમિકતા આપવામાં આવશે ભાજપમાં? પિનલ, આદરણીય પ્રદેશ અધ્યક્ષ માન્ય વિશ્વકર્માજીએ અમુક સંકેતો આપ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પાર્ટીની નિષ્ઠા ધરાવતા હશે અને પાથરણા પાથરે એવા કાર્યકર્તાઓને પણ પ્રાધાન્ય મળશે અને લોકોની સેવા કરે એવા. એટલે એક વાત કરવામાં આવી છે કે કાર્યકર્તાઓ જે છે, લાખો કાર્યકર્તાઓ, એમાંથી આ રીતે ચયન પ્રક્રિયા થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે પરિસ્થિતિ છે અને ચૂંટણીની જે માહોલ, ચૂંટણીની જે ઉમેદવારો બાબતની જે પરિસ્થિતિ બની છે કે સીમાંકન વધ્યું છે, એટલે સીમાંકન જે છે એના પ્રમાણે વિસ્તાર વાઇઝ પણ ઉમેદવારનો નિર્ણય કરવો પડે અને કેટેગરી વાઇઝ પણ, કે એમાં પણ હવે ફેરબદલ આવ્યો છે. ઓબીસીની સીટો છે, અનુસૂચિત જાતિ, જનજાતિ, તો આ રીતે, અને મહિલા અને પુરુષ, આ બધાને ધ્યાનમાં રાખતા યુવા, મહિલા અને યુવા, આ બધાને ધ્યાનમાં પાર્ટીએ રાખવું પડે, સમ્યક વિકાસ તરફ જવું પડે. અને એટલા માટે આ સૌ પેરામીટરને જોતા અને એમાં કાર્યકર્તા ક્યાં ફિટ થાય છે, એ રીતે આ નિર્ણયો થશે. અને પાર્ટીના આદરણીય પ્રમુખશ્રીએ આ બાબતે નિર્દેશો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી, હમણાં આપે કહ્યું એમ કે એવું નથી, અમે સ્થાનિક સ્વરાજ્યની જે સિદ્ધિઓ છે, વિકાસના કામોની, રાજ્ય સરકારની ને કેન્દ્ર સરકારની, એને લઈને ચૂંટણીમાં જતા હોઈએ છીએ.
અને એટલે સ્વાભાવિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ તો સૌનું ભરોસાપાત્ર એક નેતૃત્વ છે. એમના નામથી મત મળે એમાં કઈ ખોટું નથી, પરંતુ વિકાસ માત્ર એમના નામથી જોઈને મળે લોકો એ તો મત ખોટું આપે છે. છે. અશ્વિનભાઈ, માત્ર એમના નામથી જ મળે એ તો ખોટું છે ને. મેં એ જ કહ્યું છે કે વિકાસને જોઈને લોકો એમને પ્રેમ કરે છે. વિકાસના આધારે આજે વિશ્વ આખામાં જ્યારે વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અશ્વિનભાઈ, આપને નથી આદરણીય લાગતું કે વડાપ્રધાન ચૂંટણી કરોડોના આવતા ઘણા વિકાસના બીજા કામો અન્ય માટે એવા કરે છે. મુદ્દાઓ હાવી અને થઈ જાય છે કે જેના કારણે રોડ કરોડોના રસ્તાઓના મુદ્દા વિકાસના દબાઈ કામો જાય છે. થાય એમાં વાંધો પડે છે. નહીં અશ્વિનભાઈ, આપને નથી લાગતું કે ચૂંટણી આવતા ક્યાંક બીજા અન્ય એવા મુદ્દાઓ, નેશનલ મુદ્દાઓ હાવી થઈ જાય છે, જેમાં રોડ રસ્તાઓના મુદ્દા દબાઈ જાય છે અને એટલા માટે મોદી મેજિક ફરી એક વખત ચાલી જાય છે? અને હમણાં જ જે કામોની યાદી આપે જોઈ છે, આદરણીય વડાપ્રધાન આવ્યા એ બધા જ કામો એ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને રાજ્યને અનુકૂળ હતા તેવા કાર્ય હતા જેમાં નાગરિકોને લાભ થવાનો છે. તો આ બધું જોઈને મતદાન થતું હોય છે. અને વિકાસના મુદ્દા ઉપર કોંગ્રેસ પાસે એવું શું છે કે જે બતાવે કે અમે આવું કરીશું? કોંગ્રેસ એનો એજન્ડા તો કહે, માત્ર એક વિરોધ કોંગ્રેસ અને પાસે તે પણ મોદીજી વાજ્યો નથી. વિરોધ અશ્વિનભાઈ, કોંગ્રેસ પાસે મોદીજી નથી. મહત્વની વાત એ કરવાનો છે. પ્રયાસ શું નથી કરતા. મુકેશભાઈ શું કહેશો? કોંગ્રેસ પાસે કયા મુદ્દાઓ છે? જવાબ પહેલા તો મેં જ આપી દીધો કે મોદીજી તો નથી જ, પણ શું છે કોંગ્રેસના કયા મુદ્દાઓ છે એવા કે જેનાથી આ વખતે પણ, ચલો જે પ્રશાંતભાઈએ કહ્યું કે મુસ્લિમ હોય, દલિતો હોય અને ગ્રામીણ વિસ્તારના જે વોટ આપને એક વર્ગના મળતા હોય છે થોડા ઘણા, એ હજી પણ કાયમી મળતા રહેશે. મુકેશભાઈ, મારું એવું કહેવું છે કે સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કહેવા માંગુ છું કે આ ચૂંટણી જે છે ને સ્થાનિક સ્વરાજની છે, લોકસભાની નથી. જે હમણાં નરેન્દ્રભાઈ આવ્યા ને કામો ગણાવ્યા ને એટલે કહેવા માંગુ છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માણસ જે લોકલ કોર્પોરેટર કે સભ્ય ચૂંટતો હોય ને એને છાસવારે 2-4 દાડે જે કામ પડતા હોય ને નળ ગટર પાણીના, એના માટેના માણસની આ ચૂંટણી છે. એ કોર્પોરેટરો ક્યારેય ચૂંટાયા પછી નથી દેખાતા. એ અમે જે છેલ્લા 6 મહિનાથી તો જે રાઉન્ડ લઈએ છીએ ને એ રાઉન્ડ ની અંદર અમદાવાદનો બોપલ વિસ્તાર કહું, મેમનગર કહું, સોલા કહું, ભાડજ કહું, આ જ્યાં જ્યાં અમે જઈને ત્યાં કે કોર્પોરેટર ક્યારેય દેખાતા નથી. અમુક થાંભલા ખુલ્લા છે એના માટે ફરિયાદો કરીએ, ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે એમાં કેટલાય છોકરા પડી જાય એની ફરિયાદો છે. આવી નાની નાની જે ફરિયાદો છે ને એના માટેની આ ચૂંટણી છે. એમાં નરેન્દ્રભાઈ ક્યાંય આવતા નથી અને નરેન્દ્રભાઈ નું નામ લેવું ના જોઈએ આ લેવલે. કારણ કે હું કહું છું નરેન્દ્રભાઈ થી ચૂંટણી જીતવાની હોય તો અમારે એવા નરેન્દ્રભાઈ નથી જોઈતા. અમારે પબ્લિક નું કામ કરી, પબ્લિકને સંતોષ આપી અને મત મળે એની વાત છે. હવે તમે બીજી વાત કરી, એક વાતમાં પ્રશાંતભાઈ ખોટા પડવાના છે 26 તારીખે કે આપણે ફરીથી ડિબેટ કરતા આવીશું. રકાસ થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી, એમાં પ્રશાંતભાઈ ગઢવી સાહેબ અમારા બહુ નિકટના છે પણ એ ખોટા પાડીશું આ વખતે. એટલા માટે કે એ કાન પકડશે કે મુકેશભાઈ એ દાડે બોલ્યા તો પણ સાલું તમે કોથરામથી બિલાડું કાઢ્યું. એટલા માટે પ્રજા ત્રસ્ત છે સાહેબ, ત્રસ્ત છે. અમે જે વિસ્તારમાં એક મિનિટ, જો એવું થશે તો આપને પણ કાન પકડવા પડશે. પાક્કું ને? મારી એક વાત, મને લેટ મી ફિનિશ નાઉ. મારું એવું કેવું છે જલ્દીથી. હા જલ્દીથી, એટલે કોંગ્રેસ વાળાને ટાઈમ ઓછો આપવો એવું નક્કી નથી કર્યું ને. અરે મુકેશભાઈ, મને આપણે એવું ક્યારે થાય છે. ટાઈમ આપીશું આપને એવું જ લાગવાનું છે. ઓકે, જલ્દી. ઓકે કઈ વાત, મારી વાત સાંભળો. અત્યારે હાલ જે ચાલી રહી છે ને ચૂંટણીમાં, એમાં તમે નહીં માનો અમે બધા પ્રચાર કરીશું, એ કરશે, બધું સાચું. છેલ્લે એમને એવું લાગશે કે હવે હારી આ પ્રજાએ એમને કહ્યું બોર્ડ નથી માર્યા કોઈ સોસાયટીમાં. ભરૂચમાં લાગ્યા છે, નિકોલમાં લાગ્યા છે, વડોદરામાં લાગ્યા છે, જુનાગઢમાં લાગ્યા છે ને ભાવનગરમાં લાગ્યા છે કે અમારી સોસાયટીમાં પ્રવેશવું નહીં. એટલે એ એમને કદાચ અભ્યાસ નથી, હું કહી દઉં. બીજી વાત, છેલ્લે શું આવશે એ તમને કહી દઉં કે સોસાયટી, હા એમના પેજ પ્રમુખોની ફોજ મોટી છે, એ બાબતે હું કાન પકડું, સાચે અમારા કરતા એમનું સંગઠન મોટું છે. તો એ સોસાયટી કહેવા જશે કે આ ઉમેદવારને થલતેજમાં જો જીતાડશો તો મુસલમાન મારશે, હિન્દુ મુસલમાન. અહીંયા જે બી જીતશે ને એટલે મુસલમાન જીતશે. એટલે તરત જ આ રામ મંદિર, હિન્દુત્વ અને મુસલમાન છેલ્લે આવી અને જ મત લેવામાં આવશે. વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી આજની પરિસ્થિતિએ તમે જો એલપીજી ની લાઈનો જોવો અત્યારે, ચૂંટણી પછી 20 રૂપિયા વધી જશે પેટ્રોલના. ચૂંટણી પતે એટલે 20 રૂપિયા પેટ્રોલના વધી જશે.
જી અશ્વિનભાઈ. મુકેશભાઈએ એમનો એજન્ડા નક્કી કરી આપ્યો, એમણે વિકાસના મુદ્દા પર નથી આવું, એમને પણ પણ communal વિકાસના right- મુદ્દા ઉપર તમને મત નહીં મળે એમ કહું છું. તમે એટલે સમજી જે શકો તો આ- સમજો, અશ્વિનભાઈ, ના સમજો તો કઈ વાંધો નહીં. પર ભાજપ તમે ચૂંટણી પછી 20 રૂપિયા પેટ્રોલના ના વધારતા, એ આ પ્રજા નક્કી કરીને બેઠી છે. અશ્વિનભાઈ, પ્રજાને ખબર પડી ગઈ છે કે તમે આ ચૂંટણી માટે ભાવ કેન્દ્રિત કરી રાખ્યા છે, ઓકે, તો મુકેશભાઈ, એલપીજી ની લાઈનો તો ચાલુ જ છે. જી અમે તો અશ્વિનભાઈ, કહ્યું કે અમે આ વિકાસ કરીશું, અમે આ તમે શું કરશો? તમારી એટલે પાસે કોંગ્રેસે જે કર્યું છે ને એની તૈયાર ગાદી ઉપર તો તમે બેઠા છો, અને અત્યારે ગુજરાતમાં 30 વર્ષથી તમે શાસનમાં છો, અને હજી કોંગ્રેસ શું કરશે એની વાત. ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. હવે તો આપણે જોઈ લઈશું 28મી તારીખે શું પરિણામ આવે છે. પ્રશાંતભાઈ, અશ્વિનભાઈ અને મુકેશભાઈ, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ સત્તાનો સંગ્રામ જોવા મળવાનો છે તે પહેલા જ અત્યારથી જ જે માહોલ જોવા મળી રહ્યો છે, જે રીતે અત્યારે આક્ષેપો પ્રત્યાક્ષેપો ચાલી રહ્યા છે, ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. હાલ તો અત્યારે આ લોકો ઉમેદવારની પસંદગી કરશે અને પછી જનતા પસંદ કરશે તેમના જનપ્રતિનિધિ, અને તેની માટે કયા મુદ્દાઓ આ વખતે હાવી રહેશે, કેવી રીતે થઈ રહી છે પસંદગી, તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં. અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.